નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને અન્ય તમામ દોષો ઝડપથી દૂર થઈ જશે અને માતા પાર્વતીની સાથે ભગવાન ભોળાનાથની કૃપા સદૈવ તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહેશે। મિત્રો, આ વર્ષની છેલ્લી અને સૌથી વિશેષ અમાસ વૈદિક કેલેન્ડર મુજબ 30 ડિસેમ્બરના રોજ આવી રહી છે। અમાસ સવારે 4 વાગ્યાથી શરૂ થઈ રહી છે। તે જ સમયે અમાવસ્યા તિથિ બીજા દિવસે એટલે કે 31 ડિસેમ્બર સવારે 3:56 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર 30-20 ડિસેમ્બર 1924ના રોજ પોષ અમાવસ્યા તરીકે ઉજવવામાં આવશે। આ વર્ષની પોષ અમાવસ્યા અથવા તો છેલ્લી અમાવસ્યા ખૂબ જ શુભ અને વિશેષ છે, કારણ કે આ દિવસે સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવશે। મિત્રો, સોમવતી અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગો બનવાના છે, તેથી આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે સોમવતી અમાસ્યા ઉપર ધ્રુવયોગ, તૃતીયોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવનો વિશેષ સંયોગ થઈ રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો। નંબર 1, સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ। આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ। સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 વાર પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। નંબર 2, સોમવતી અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો। આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો। અમાસના દિવસે તુલસીના પાન અથવા બીલીના પાન તોડવા જોઈએ નહીં। નંબર 3, જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગતા છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો, તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડવા નાખો। તેમાં લાલ ફૂલ ચડાવો અને હાથ જોડીને ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે। નંબર 4, જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું જ સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો, તેના ઉપર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો અને હાથ જોડીને ગાય માતાના આશીર્વાદ પણ લો। નંબર 5, અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો। હવે તેના ઉપર હળદરથી સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન ઉપર રાખો। તમારી બધી જ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાને ઉકેલ આવવા લાગે તો તે પાનેને પાણીમાં તરતું મૂકી દો। નંબર 6, જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ ઉપર જળાભિષેક કરવો જોઈએ। ત્યાર પછી શિવલિંગની પૂજા, અગરબત્તી વગેરે કરવી જોઈએ। નંબર 7, જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો સોમવતી અમાસના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો। અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। નંબર 8, જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોવ તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ। મંત્ર છે ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ। નંબર 9, જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગતા છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શ કરવા માંગો છો તો સોમવતી અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો, તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો। આ સિવાય એક બીજી વાત કે જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને 2 પૂરીઓ અલગ અલગ મૂકો
અને કૂતરાને ખવડાવી દો, તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. નંબર 10 સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌપ્રથમ શિવલિંગ ઉપર ધીમે ધીમે દૂધની ધારા કરીને તેનો અભિષેક કરો. ત્યારબાદ શુદ્ધ પાણીનો પ્રવાહ કરો અને પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ ઉપર શુદ્ધ જળની ધારા વહાવી દો. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનો ભૂલતા નહીં.